હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 ગણિત ધોરણ 8 જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર સંપૂર્ણ 3.2 સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ સારી રીતના સમજાવવામાં આવશે. તો વિડીયો આખો જોવા વિનંતી છે. તો જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે, નીચેની આકૃતિમાં એક્સ શોધો. હવે આ પહેલો ક્વેશ્ચનમાં એ અને બી આ બંને આકૃતિમાંથી જે એક્સનો ખૂણો છે એ એક્સ શોધવાનો છે. હવે એ એક્સ શોધવા માટે આપણે થોડી માહિતીની જરૂર પડશે. તો એમાં આપણે માહિતી આ બુકમાં જે આપણને આપેલી છે એ જોઈ લઈએ. પહેલાં સૌપ્રથમ આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે. એક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે. એટલે કે અહીંયા તમને આપ્યું છે, જુઓ કે આ 1 2 3 4 5 આ બહુકોણની અંદર આ 5 ખૂણાનો સરવાળો જુઓ. ખૂણો 1 2 3 4 5 એ કેટલો થાય છે? 360 ડિગ્રી થાય છે. એ જ અહીંયા તમને માહિતી આપેલી છે. એક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 ડિગ્રી છે, જેનો તમને અહીંયા નીચે ઉદાહરણમાં દાખલો પણ એવો આપ્યો છે કે આ આકૃતિમાંથી તમારે એક્સ શોધવાનો છે. તો તમે જોઈ શકો છો, આ દાખલો ઉદાહરણો જોઈ લેશે જ એટલે આપણને આઈડિયા આવી જાય. આ 90 છે વત્તા આ 50 એટલે 90 + 50 વત્તા 110 અને આ એક્સ, આ ચારે ખૂણાનો સરવાળો જુઓ 360 બતાવ્યો છે. અહીંયા લખ્યું છે કેમ? તો આપણને રિઝલ્ટ આપ્યું જ છે, બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. બરાબર? તો એનો ઉપયોગ કર્યો અને આ ત્રણેયનો સરવાળો 250 થયો. એને આ બાજુ લઈ જઈએ એટલે x બરાબર 110. બસ આનો જ ઉપયોગ કરીને આપણે 3.2નો આ પહેલો જોવાનું છે. તો જોઈએ આપણે દાખલાનો જવાબ. તો આપણે પહેલો દાખલો જોઈશું. તો બહુકોણમાં બહિષ્કોણનો સરવાળો બરાબર કેટલો? 360 ડિગ્રી. હવે સરવાળો કીધું છે તો એક પહેલો છે 125 પ્લસ 125 પ્લસ એક્સ ડિગ્રી બરાબર 360. બરાબર? હવે જોઈએ, 125 અને 125 થશે 250. તો 250 ડિગ્રી. આ એક્સ તો એમનું એમ છે. ઓકે. હવે આપણને ખબર છે આ બાજુની જે સંખ્યા છે ડાબી બાજુ, જમણી બાજુ લઈ જઈશું તો એ થશે માઇનસ. હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જમણીની ડાબી અથવા ડાબીની જમણી બાજુ લઈ જઈએ બરાબરની, તો એ જે નંબર હોય એની સાઇન, એની ચિહ્ન જે છે એ બદલાઈ જાય. જેમ કે અહીંયા 250માં ચિહ્ન ધન હતું, આ બાજુ લઈ જઈશું એટલે ઋણ થઈ જશે, એટલે 250 ડિગ્રી. હવે 360માંથી 250 કાઢી નાખીએ એટલે આપણને જવાબ મળશે. જુઓ, 0માંથી 0 ગયું એટલે 0. આ ડિગ્રી તો આપણે એમને રાખીએ છીએ. 6માંથી 5 જશે એટલે 1 અને 3માંથી 2 જશે એટલે 1, એટલે 110 ડિગ્રી જવાબ આવી ગયો. તો એક્સ ખૂણો જે આપણને પૂછેલો હતો એનો જવાબ આપણને મળી ગયો 110 ડિગ્રી. ઓકે. એવી જ રીતના આપણે બીજો પણ જવાબ શોધીશું. તો બીજો પ્રશ્ન છે એમાં જોઈ, આ એ છે, પહેલામાં એ અને આ પહેલાનો બી છે. ઓકે. તો એમાં આપણને જુઓ, અહીંયા 60 ડિગ્રી આપ્યું છે બહિષ્કોણ. અહીંયા બહિષ્કોણમાં ખૂણાનું માપ લખ્યું નથી પણ આપણને દેખાય છે આ કાટખૂણો છે. તો અહીંયા આપણે કેટલો લખીશું? 90 ડિગ્રી. અહીંયા 70 ડિગ્રી આ એક્સ છે અને અહીંયા પણ નથી આપ્યું. હવે આ લાઈન આપી છે સીધી લીટી, બરાબર? આ અંદરનો 90 આપ્યો છે તો આ પણ 90નો જ થાય. તો બહારનો ખૂણો પણ કેટલો થશે? 90 જ થશે. બરાબર? તો આ બધાનો સરવાળો આપણે આ જે રિઝલ્ટ લખ્યું છે એ જ આપણે અહીંયા યુઝ કરીશું. બહુકોણમાં બહિષ્કોણનો સરવાળો બરાબર 360 ડિગ્રી. હવે આપણે સરવાળો કરતા જઈએ
અહીંથી જોઈએ તો 90 વત્તા 70 વત્તા x, 90 વત્તા 70 વત્તા x પ્લસ અહીંયા છે 90 અને અહીંયા 60, 90 અને 60 અને આ બાજુ છે 360. હવે જોઈએ આપણે તો આ 90 ને આ 90 થશે 180, 70 અને આ 60 130, આ x એમના એમ અને આ બાજુ 360 એમના એમ છે. હવે જોઈએ આનો સરવાળો કરી નાખીએ આપણે તો જુઓ 0 અને 0 0, 8 અને 3 થશે 11, અહીંયા વધી પડે છે 1 ને 1 2 ને 1 3, તો 310 વત્તા અહીં આ બાજુ x છે અને આ બાજુ 360. હવે 310 આ બાજુ જશે, આ પ્લસમાં છે, સામે લઈ જઈશું એટલે માઇનસમાં, તો x બરાબર 360 માઇનસ 310. હવે 360માંથી 310 જશે તો 50 જવાબ આવશે. બરોબર. તો આ જે ખૂણાનું માપ છે x એ કેટલું હશે? 50 ડિગ્રી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. તો 9 બાજુ અને બીમાં 15 બાજુ. તો આમાં આ ટાઈપના દાખલા તમને અહીંયા ચોપડીમાં આપ્યો જ છે. જુઓ, નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 ડિગ્રી હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો, અથવા તો બાજુઓની સંખ્યા આપી હોય તો કોણ શોધો. તો આ બંનેમાં એક જ પેટર્ન આવશે, એક જ મેથડ આવશે કે જે વસ્તુ આપી હોય એ 360 વડે ભાગવાની. કારણ કે આપણને ખબર જ છે બહિષ્કોણ જે હોય એના જે ખૂણા હોય એનો સરવાળો 360 થાય છે, એટલા માટે આપણે આવું કરીશું. બરાબર. તો આ દાખલો ધ્યાનમાં તમે લેશો. જેમ કે આ ઉદાહરણમાં જોયું ને, 45 બાજુ છે તો 360 ને 45 વડે ભાગી નાખ્યું એટલે 8 આવ્યું કે આપેલ બહુકોણ ને 8 બાજુ હશે. તો એવો જ દાખલો આપણે અહીંયા આપેલો છે. તો અહીંયા શું આપ્યું છે? બહિષ્કોણનું માપ શોધવાનું છે, બાજુઓ આપી છે. તો અહીંયા આપણે એ જ યુઝ કરીશું. બીજો નંબર છે એમાં એ. તો 9 બાજુ આપી છે. બાજુ આપણે શોધવાનું શું છે? બહિષ્કોણનું માપ. તો લખીશું બહિષ્કોણનું માપ બરાબર, હમણાં જ તમને કીધું એમ 360 ભાગ્યા જે બાજુઓ હોય એ ભાગી નાખવાની. તો 360 ને 9 વડે ભાગીએ તો 9 ચોક ને 36, અહીંયા ભાગ ચાલશે, 9 ચોક ને 36 અને અહીં શૂન્ય તો છે જ, તો 40 ડિગ્રી જવાબ આવશે. એટલે કે 9 બાજુ ધરાવતા બહુકોણના બહિષ્કોણનું માપ 40 ડિગ્રી થશે. ચલો બી જોઈએ. બીમાં આપણને 15 બાજુ આપી છે. તો સિમ્પલ જ છે, બહિષ્કોણનું માપ બરાબર આપણને 360 ભાગ્યા 15 વડે ભાગી નાખવાના છે. તો જોઈએ આપણે 15 વડે ભાગતા શું જવાબ આવશે? ભાગાકાર તમે કરી જુઓ. 360 ને 15 વડે ભાગીશું, 15 દૂ ને 30, અહીંયા 6 બચશે, આ શૂન્ય નીચે ઉપરથી ઉતારીશું તો 15 ચોક 60 એટલે 24 જવાબ આવશે. 24 ડિગ્રી એટલે એનો 9 બાજુનો જવાબ આવશે 40 ડિગ્રી અને 15 બાજુનો જવાબ આવશે 24 ડિગ્રી. ચલો આગળ વધીશું. પ્રશ્ન 3 જે આપણને આપેલું છે, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેની દરેક બહિષ્કોણનું માપ 24 ડિગ્રી થાય. તો આ જ ફોર્મ્યુલા એમાં પણ લાગશે. 3 આપણને શું આપ્યું છે? બહિષ્કોણનું માપ આપી દીધું છે 24 ડિગ્રી. બરાબર. હવે આપણે શોધવાની છે બાજુઓ. બરાબર. બાજુઓની સંખ્યા શું શોધવાનું છે? બાજુઓની સંખ્યા. તો 360 ને આપણે 24 વડે ભાગી નાખશું. તો 360 ને 24 વડે ભાગીશું. જુઓ અહીંયા
360 ને 15 ભાગીએ તો 24 જવાબ આવે છે. તો 360 ને 24 વડે ભાગો તો 15 જવાબ આવશે. એટલે કે 15 બાજુઓ હશે. 15 બાજુઓ થાય. ઓકે, આ જવાબ પણ મળી ગયો. હવે જોઈશું ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન શું છે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 ડિગ્રી થાય. હવે અહીંયા અંતઃકોણની વાત કરી છે. તો અંતઃકોણમાં શું કોન્સેપ્ટ છે એ પહેલાં આપણે લખી લઈએ. જુઓ, બહુકોણમાં અંતઃકોણનો સરવાળો 180 ડિગ્રી થાય. બરાબર ને? એ તમારે ચોપડીમાં પણ એનો કોન્સેપ્ટ આપ્યો જ છે. જુઓ અહીંયા આ તમે જોઈ શકો ને, અહીંયા કીધું છે. અને એ ના ખબર પડે તો આપણે સમજી પણ શકીએ છીએ એને અલગ અલગ. પહેલાંથી જુઓ, એક આ ત્રિકોણ તમે ડ્રો કરો. બરાબર? આ અંદરનો 1, 2 ને 3 જે ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી જ મળે. કેમ? જુઓ, આને તમે આમ ખોલી નાખશો અહીંયા સુધી, આ રીતના સીધી લીટીમાં. આ જે લીટી છે આમ લઈ ગયા આપણે અહીંથી આમ. આ લીટી છે, આ જે લાઈન છે એને આમ લઈ ગયા અહીંથી આમ. અહીંયા ખોલી નાખીએ. હવે આ આપણને એક સીધી લીટી મળે છે. જુઓ, આ બહુકોણને આપણે ખોલી નાખીએ તો આ સીધી લીટી મળે છે. હવે આ સીધી લીટીમાં તમે અહીંથી આમ ખૂણો માપી જુઓ કેટલો આવે, 180 ડિગ્રી. તો એનાથી પણ આ તમે સમજી શકો છો. તો બહુકોણમાં અંતઃકોણનો સરવાળો 180 થાય. હવે તમને અહીંયા પ્રશ્ન જે પૂછ્યો છે એના ઉપર ધ્યાન આપો. તો તેના દરેક અંતઃકોણનું માપ 165. હવે અંતઃકોણનું માપ 165 આપ્યું છે, પણ આપણને જોઈએ છે બહુકોણ બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર કઈ રીતના મળે? જે 180 છે અંતઃકોણનું, એમાંથી જે આપેલ છે 165 એ બાદ કરી દેવાનું. એટલે જે જવાબ મળશે કેટલો આવે? તો 15 ડિગ્રી આવશે. આ શું થયું? બહિષ્કોણનું માપ આવ્યું. હવે બહિષ્કોણનું માપ જાણતા હોય ને તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. બાજુઓ શોધવાની છે ને. જો આપણે શું કીધું છે? કેટલી બાજુઓ શોધવાની. તો બસ, તો હવે બહિષ્કોણની બાજુઓ બરાબર આ 360ને આ 15 વડે ભાગી નાખવાના. હવે 360 ને 15 વડે ભાગો, જેમ કે 360 ને 24 વડે ભાગો તો 15 જવાબ આવે છે. તો 360 ને 15 વડે ભાગીશું તો જવાબ આવશે 24. એટલે 24 બાજુઓ થાય. ઓકે, તો આ ટાઈપનો જો અંતઃકોણ તમને આપેલો હોય તો શું કરવાનું છે? આ રીતના 180 ડિગ્રીમાંથી બાદ કરવાનો. એટલે તમને એ જે મળશે બહિષ્કોણનું માપ મળશે. અને બહિષ્કોણની બાજુઓ 360 ભાગ્યા એ 15 એટલે 24 બાજુઓ મળે. તો આ રીતના તમે જે બાજુઓ છે એ તમે શોધી શકો. બરાબર? હવે તમને એમ થાય કે અંતઃકોણ આપ્યું છે તો કેમ આપણે બહુકોણની બાજુઓ, કારણ કે અહીંયા આપણે તો બાજુઓ શોધવાની હતી ને, એટલા માટે આ મેથડ તમે ઉપયોગ કરી શકો. ચલો આગળ જોઈશું. 5મો પ્રશ્ન. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 ડિગ્રી હોય. કેટલું માપ આપણને કીધું છે? 22 ડિગ્રી. બરાબર? તો એવું શક્ય છે એવું કીધું છે. તો આપણે જુઓ, બહિષ્કોણની બાજુઓ, બહુકોણની બાજુઓ બરાબર 360 ભાગ્યા 22 કરવાના છે. તો 360 ભાગ્યા 22 કરશો તો અહીંયા ભાગ ચાલશે 180 અને નીચે 11. 180 ભાગ્યા 11. પણ 180 ને 11 વડે તો ભાગ ચાલે જ નહીં. બરાબર? પોઈન્ટમાં જવાબ આવશે. આપણે તો એ રીતના નથી જોયું. તો આપણે બાજુઓની સંખ્યા પૂછી છે તો અહીંયા શક્ય નથી એવું લખી દેવાનું છે, કારણ કે ભાગ ચાલશે નહીં.
તો આપણે લખી શકીએ ના, કારણ કે આપણને પ્રશ્ન એવો એવા નિયમિત બહુકોણ શક્ય છે, તો ના, એવા નિયમિત બહુકોણ શક્ય નથી. એવા નિયમિત બહુકોણ શક્ય નથી એવું લખી દેવાનું. ચલો, બીજો પ્રશ્ન છે, શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? તો અંતઃકોણનું હોઈ શકે એવું પૂછ્યું છે, બરાબર. હવે અંતઃકોણની વાત આવે ને તો આપણે અહીંયા આ જે કર્યું હતું એ જ તમારે મેથડ ઉપયોગમાં લેવાની છે. આ અંતઃકોણનું હોઈ શકે તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ બહિષ્કોણનું માપ બરાબર જે આપેલું છે 22 ડિગ્રી એને 180 માંથી બાદ કરી દેવાનું. તો કેટલા જવાબ આવશે? આવશે 158. બરાબર. હવે 158 જે છે એ 360 બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા 158 કરવાના. તો આપણને ખબર છે અહીંયા પણ પ્રોબ્લેમ આવશે કે જુઓ, નીચે 79 અને ઉપર 180. 180 દુ 360 અને 79 × 2 158 મળશે. તો આનો ભાગ નહીં ચાલે, બરાબર. તો આ શક્ય નહીં થાય. એટલે ફરીથી આપણે લખી શકું ના, એવા નિયમિત બહુકોણ શક્ય નથી. આ પણ આપણે અહીંયા લખી દઈશું, બરાબર. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છીએ. એમાં એ જોઈએ, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? તો જુઓ, જેમ કે આપણે ચોપડીમાં પહેલો ભાગ આપણે ચેપ્ટરનો પહેલો ભાગ જે વિડીયો આપણે રેકોર્ડ કર્યો હતો એમાં પણ આ ડિસ્કશન કર્યું હતું, નિયમિત અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ એટલે શું? કે જેમાં જુઓ ખૂણાનું માપ સમાન હોય અને બાજુનું માપ સમાન હોય. તો બાજુ અને ખૂણા સમાન હોય એને નિયમિત બહુકોણ કહેવાય. પહેલાં તો એ સમજી લો. ઓકે. પછી હવે આમાં તમને દેખાય છે આ નિયમિત બહુકોણ છે. એમાં નાનામાં નાનો નિયમિત બહુકોણ કયો છે? આ છે, જે સમબાજુ ત્રિકોણ છે. એટલે આપણે પહેલાં તો એ સમજી લઈએ કે આ જે માંગેલ છે ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે. ઓછામાં ઓછું એટલે કે નાનામાં નાનો નિયમિત બહુકોણનું અંતઃકોણનું માપ પૂછ્યું છે. તો જુઓ, આપણને એ તો ખબર પડી ગઈ કે નાનામાં નાનો બહુકોણ નિયમિત બહુકોણ એ કયો થાય? સમબાજુ ત્રિકોણ, જેની દરેક બાજુ સરખી હશે અને દરેક ખૂણા પણ સરખા હશે. એટલે દરેક ખૂણા સરખા છે એને આપણે x નામ આપી દઈએ. તો હવે અંતઃકોણનું માપ માગેલું છે એટલે x વત્તા x વત્તા x. હવે આપણને એ પણ ખબર છે કે અંતઃકોણના માપનો સરવાળો બરાબર 180 થાય. આપણે આગળ હમણાં ડિસ્કસ કરેલું જ. તો અંતઃકોણના માપનો સરવાળો, અંતઃકોણ કેટલા છે? x વત્તા x વત્તા x, એટલે x પ્લસ x પ્લસ x બરાબર આ બાજુ 180 છે. હવે xનો 3x થઈ જશે, x પ્લસ x પ્લસ x, આ બાજુ 180 ડિગ્રી. હવે આ બાજુ નીચે લઈ જઈશું 3ને, તો 180 ને 3 વડે ભાગતા આપણને મળશે 6 તરીને 18, એટલે કે 60 જવાબ મળશે. એટલે જવાબ આવી ગયો 60. એટલે એક્સની વેલ્યુ આવી 60 ડિગ્રી. એટલે કે દરેક ખૂણાનું માપ 60, આપણે ફરીથી દોરી દઈએ, દરેક ખૂણાનું માપ 60 થશે. એટલે શું લખી શકીએ? ઓછામાં ઓછું માપ 60 ડિગ્રી થાય અને તે સમબાજુ ત્રિકોણ મળે. બરાબર. ઓછામાં ઓછું માપ 60 ડિગ્રી મળે અને જે નિયમિત બહુકોણ મળશે એ શું મળશે? સમબાજુ ત્રિકોણ. ચલો, હવે બીજો છે બી. એમાં શું પૂછ્યું છે? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? હવે અહીંયા આપણે બહિષ્કોણની વાત કરી છે. હવે અંતઃકોણનું હોય તો બહિષ્કોણનું કઈ રીતના શોધાય એ આપણે આગળ
હમણાં જ એક્ઝામ્પલમાં કર્યું કે 180માંથી એ બાદ કરી દેવાનું. તો જોઈએ આપણે બહિષ્કોણનું માપ બરાબર 180 અને અંતઃકોણનું કેટલું મળ્યું છે 60, તો એમાંથી બાદ કરી દેવાનું. તો કેટલું મળશે 120 ડિગ્રી. તો બસ આ જ જવાબ તમારો આવી ગયો કે અહીં લખી નાખવાનું છે છેલ્લે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 ડિગ્રી થાય. એટલે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ માપ 100 ડિગ્રી થાય. બરાબર. તો બસ આ પ્રમાણે આપણે જુઓ સ્વાધ્યાય 3.2ના દરેક એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે જોઈ લીધું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ વિડીયોમાં તમને કંઈ ખબર ના પડી હોય, કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહી શકો. તમને સોલ્યુશન કરી આપવામાં આવશે. ધન્યવાદ.